જય ઠાકોર સમાજ જય આજરોજ કવાડિયા ગામને આંગણે વેલનાથ બાપુની જગ્યામાં એટલે કે સાનિધ્યમાં મેળે છે ત્યારે સૌ કવાડિયા ગામના ઠાકોર સમાજના આગેવાનો સાથે ઉપસ્થિત હળવદથી પધારેલા આપણા ઠાકોર સમાજના આગેવાનો મારી સાથે ગોલાસણથી સતત આજ 17મો દિવસ છે 17 દિવસથી સતત ગોલાસણના 8 થી 10 જણા એવા આગેવાનો આજે પણ તમારી સાથે છે. એવી જ રીતે લગભગ 8-10 દિવસથી કડિયાણા ગામના પણ આગેવાનો, જ્યારથી અમે રાણકપરમાં મીટિંગ કરી ત્યારથી રાણકપર ગામના પણ આગેવાનો આમાં જોડાયેલા છે. આજે તમારા ગામની અંદર મીટિંગ કરવાનું કારણ માત્ર ને માત્ર બે જ વસ્તુ. એક તો સમાજમાં બંધારણ માટેની મીટિંગ અને એક આપણા અલ્પેશજી ઠાકોર ક્ષત્રિય સેનાના પ્રમુખ આજે ઠાકોર સમાજની માટે એક સંગઠનની એક તાકાત વધે, સમાજનું એક સંકુલનું એક નિર્માણ માટે કરવા જઈ રહ્યા છે. એની માટે તમારા ગામની અંદર અમે સૌ પધારી રહ્યા છીએ. ત્યારે હું સંગઠનની વાત કરીશ, હું બંધારણની વાત કરીશ એટલા માટે કે મિત્રો આપણા સમાજની અંદર જે કાંઈ પ્રસંગો યોજાય છે કે લગ્ન પ્રસંગ હોય, સગાઈના પ્રસંગ હોય, શ્રીમંતના પ્રસંગ હોય, આજે મૃત્યુ થાય ત્યારે દાડાના પ્રસંગો હોય, તો આ બધા એનાથી પણ બીજા બધા ઘણા બધા પ્રસંગો હોય કે જેમાં દેખાદેખીથી ખૂબ જ ખર્ચા વધી રહ્યા છે. એ ખરેખર અટકાવવો પડશે. જો એ ખર્ચા નહીં અટકાવીને તો ખરેખર સમાજને બહુ મોટું નુકસાન જઈ રહ્યું છે. આ દેખાદેખીની અંદર એટલા બધા ખર્ચા વધી રહ્યા છે કે મિત્રો સામાન્ય માણસ, નાનો માણસ છે ને, એના દીકરા દીકરી પરણાવવામાં એને બહુ તકલીફ પડવાની છે. એટલા માટે વાત કરું કે લગ્ન પ્રસંગની વાત કરું તો લગ્ન પ્રસંગની અંદર આપણે આપણા દીકરાની વહુને ઘરેણા ચડાવવા પડતા હોય છે. જેમ કે સોનાની પાનબુટી હોય, સોનાનો હાર હોય, પગના સડા ઝાંઝરી હોય, આવા બધા ઘરેણા ચડાવવા પડતા હોય. આજે તમે પણ જાણો અને હું પણ જાણું કે ઘરેણાના ભાવ, સોનાના ભાવ ઘડાઈ સાથે 1.5 લાખની આસપાસ થઈ રહ્યા છે અને ક્યાં જઈને અટકશે એનું કોઈ નક્કી જ નથી. તો આ ઘરેણા એક દીકરાની વહુને કમસે કમ 4 થી 4.5 લાખના તો ઘરેણા જ થાય છે. તો બીજી બધી વસ્તુ ક્યાં જાય? એમ તો મિત્રો આપણે ખરેખર આપણી પાસે માત્ર ને માત્ર ખેતીવાડી અને આપણો સમાજ મોટા ભાગનો મજૂરી વર્ગ, તો કેવી રીતે ખર્ચા પહોંચશે? એમ તો તમારા ગામની અંદર અમે સૌને પૂછવા માંગી કે આ બધા ખર્ચા અટકાવવા હોય તો એની માટે એક માત્ર ને માત્ર બંધારણની જરૂર છે. તો સૌ કવાડિયા ગામના ઠાકોર સમાજના આગેવાનોને એટલું પૂછવા માંગુ કે આ સમાજની અંદર આ ખર્ચાને નિયંત્રણમાં રાખવા માટે એક બંધારણ થાય, એમાં તમે બધા સહમત છો કે નહીં? સરસ, તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. મિત્રો બંધારણ આપણે કરવું જોઈએ. તમે જોયું છે સોશિયલ મીડિયાના માધ્યમથી કે બનાસકાંઠાની અંદર આપણા જ સમાજના દીકરી એવા ગેનીબેન ઠાકોર, બનાસકાંઠાના સાંસદ, આજે એક મહિલા, આપણે આ દીકરી